મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 12 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 12 ઓગસ્ટ 2026. પહેલો પ્રશ્ન છે, ટીજી વીર પોર્ટલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે તેલંગાણા, બી છે કર્ણાટક અને સી છે તમિલનાડુ. તો સાચો જવાબ છે ઓપ્શન એ તેલંગાણા. તેલંગાણાનો પૂર્ણ નામ તેલંગાણા ગ્રેવિયન્સ પોર્ટલ ફોર ફેમિલિયર ઓફ પોલીસ માર્ટીઝ ટીજી વીર. લોન્ચ તારીખ ઓગસ્ટ મંથ ઓગસ્ટ 2026. લોન્ચ કરનાર તેલંગાણા ડીજીપી સીવી આનંદ. સ્થળ વારંગ તેલંગાણા. વિકાસનાર તેલંગાણા પોલીસ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ એટલે કે એસઆઈબી. ઉદ્દેશ્ય ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોના પરિવારોની ફરિયાદો અને કલ્યાણ સંબંધિત બાબતોનું ઝડપી નિવારણ. સુવિધાઓ નાણાકીય સહાય, પેન્શન, અનુકંપા, નિમણૂક, પ્લોટ ફાળવણી વગેરે માટે સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ. વિશેષતા QR કોડ આધારિત ફેમિલી કાર્ડ દ્વારા પોર્ટલ્સ સુધી સીધી પહોંચ. તેલંગાણા રાજ્યની રાજધાની છે હૈદરાબાદ. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી. રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા. રાજ્ય સ્થાપના 2 જૂન 2014 આની સ્થાપના થઈ છે. વિધાનસભાની ટોટલ બેઠક 119 છે. સત્તાવાર ભાષા તેલુગુ અને ઉર્દુ છે. મુખ્ય તહેવારો બોનાલુ અને બથુકમ્મા છે. બીજો પ્રશ્ન છે, ભારતની નોન ફોસિલ ફ્યુઅલ પાવર કેપેસિટી કેટલી છે? ઓપ્શન એ છે 250.50 ગીગાવોટ, બી છે 300.50 ગીગાવોટ અને સી છે 325.50 ગીગાવોટ. સાચો જવાબ છે 300.50 ગીગાવોટ. સીમાચીન તારીખ 31 જુલાઈ 2026. અહેવાલ મુજબ સૌર ઉર્જા 164.59 ગીગાવોટ, પવન ઉર્જા 58.14, જળ વિદ્યુત 57.24 અને બાયો પાવર 11.75, પરમાણુ ઉર્જા 8.73. નોન ફોસિલ ફ્યુઅલમાં રિન્યુએબલ એનર્જી ઉપરાંત પરમાણુ ઉર્જાનો સમાવેશ થાય છે, જે કાર્બન ઉત્સર્જિત કરતી નથી. પરીક્ષા માટે મહત્વના આંકડા અને ફેક્ટ તમે કુલ પાવર મિક્સમાં હિસ્સો. ભારતની કુલ સ્થાપિત વીજ ક્ષમતા આશરે 552 ગીગાવોટમાં બિન અર્શીભૂત ઇંધણનો હિસ્સો 54%થી વધુ છે. 2030નો લક્ષ્યાંક COP26 ગ્લાસોમાં ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટનો ફોસિલ ક્ષમતાનો લક્ષ્યાંક રાખ્યો છે. સમય મર્યાદાના 4 વર્ષ પહેલા 60થી વધુ લક્ષ્યાંક પ્રાપ્ત છે. વર્ષ 2025-26નો રેકોર્ડ. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રેકોર્ડ બ્રેક 55.29 ગીગાવોટની નવી બિન અશ્મિભૂત ક્ષમતા ઉમેરાઈ છે, જેમાં 44.6 ગીગાવોટ માત્ર સોલાર પાવર હતો. વૈશ્વિક રેન્કિંગ રિન્યુએબલ એનર્જી સ્ટેટિક 2026 મુજબ ભારત સ્થાપિત રિન્યુએબલ એનર્જી અને સોલાર ક્ષમતામાં વૈશ્વિક સ્તરે 3મા ક્રમે અને પવન ઉર્જામાં 4થા ક્રમે છે. સરકારી યોજના અને સહાય પ્રોગ્રામ્સ. PM સૂર્ય ઘર મુફ્તી બિજલી યોજના, ઘરગથ્થુ સ્તરે રૂફટોપ સોલારને પ્રોત્સાહન. PLSI સ્કીમ, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. સ્થાનિક સ્તરે હાઈ એફિશિયન્ટ સોલાર PV મોડ્યુલેશન ઉત્પાદનને વેગ આપવા LMM હેઠળ લિસ્ટેડ ઉત્પાદન ક્ષમતા 200 વોટ પાવર. નેશનલ ગ્રીન હાઇડ્રો મિશન. ઉદ્યોગોના ડીકાર્બોનેશન અને ગ્રીન હાઇડ્રો ઉત્પાદન માટે ભારતને ગ્લોબલ હબ બનાવવાનો લક્ષ્યાંક. PM કુસુમ. ખેડૂતને ઉર્જા સુરક્ષા પ્રદાન કરવા અને સોલાર પંપ આપવા. મુખ્ય પડકારો ઇન્ટરમિટેન્સી. સોલાર એન્ડ વિન્ડ પાવર હવામાન પર આધારિત હોવાથી સતત પાવર સપ્લાય જાળવવા મુશ્કેલ બને છે. સ્ટોરેજની અછત. ગ્રીડ સ્થિરતા માટે મોટા પાયે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ વિકસાવવા અનિવાર્ય છે. ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રિન્યુએબલ એનર્જી ઝોનથી ડિમાન્ડ સેન્ટર સુધી વીજળી પહોંચાડવા ટ્રાન્સમિશન લાઇનોનો ઝડપી વિકાસ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે, MotoGP બ્રિટિશ ગ્રાન્ડ પિક્ચર 2026 કોણે જીત્યો? ઓપ્શન એ છે જ્યોર્જ માર્ટિન, બી છે માર્કો બેચેઝી અને સી છે રાહુલ ફર્નાન્ડીસ.
તો સાચો જવાબ છે રાહુલ ફર્નાન્ડીઝ. બ્રિટિશ ગ્રાન્ડ પિક્ચર 2026ની મુખ્ય માહિતી છે. રાહુલ ફર્નાન્ડીઝ સ્પેન રેસર છે. ટીમ ટ્રેકહાઉસ એપ્રિલિયા. બીજું સ્થળ જ્યોર્જ માર્ટિન એપ્રિલિયા ફેક્ટરી ટીમ. ત્રીજું સ્થાન માર્કો બેઝેચી એપ્રિલિયા ફેક્ટરી ટીમ. પોડિયલ ક્લીન સ્લીપ પ્રથમ ત્રણેય સ્થળ મેળવનાર રેસ અપ્રિલિયા બાઇકના હતા. આયોજન સ્થળ સિલ્વેસ્ટોન સર્કિટ, યુનાઇટેડ કિંગડમ, UK. રાહુલ ફર્નાન્ડીઝની પ્રોફાઇલ છે રાહુલ ફર્નાન્ડીઝ ગોન્ઝાલે. જન્મ તારીખ 23 ઓક્ટોબર 2000. જન્મ સ્થળ મેડ્રિડ, સ્પેન. રાષ્ટ્રીયતા સ્પેનિશ. બાઇક નંબર 25. વર્તમાન ટીમ ટ્રેકહાઉસ મોજીપી ટીમ. રાહુલ ફર્નાન્ડીઝના મુખ્ય રેકોર્ડ અને સિદ્ધિઓ 2021માં મોટ2 ડેબ્યુ સિઝનમાં 8 રેસ જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. માર્કાડોએ 7 રેસ જીતનારો જૂનો રેકોર્ડ તોડ્યો છે. 2018માં FIMCમાં મોટો3 જુનિયર વર્લ્ડ ચેમ્પિયન. 2022માં KTM સાથે મોટો GP પ્રીમિયમ ક્લાસમાં ડેબ્યુ કર્યું. 2023થી અપ્રિયા સાથે રેસિંગ કરી રહ્યા હતા. નાનો ભાઈ એન્ડ્રિયટ ફર્નાન્ડેઝ પ્રોફેશનલ રેસર છે. સિલ્વેસ્ટોનનો ઐતિહાસિક રેકોર્ડ. સિલ્વેસ્ટોન ખાતે યોજાયેલી છેલ્લી 12 મોટો GP રેસમાં 12 અલગ અલગ વિજેતાઓ મળ્યા છે. કોઈ પણ રેસર સતત પોતાને દબદબો જાળવી શક્યો નથી. રેસની અન્ય મહત્વની ઘટનાઓ. રાહુલ ફર્નાન્ડીઝ વર્ષ 2026ની આ પ્રથમ ગ્રાઉન્ડ પિચ જીત છે. તેમના કરિયરની આ બીજી પ્રીમિયમ ક્લાસ જીત છે. સ્પ્રિન્ટ રેસ શનિવાર વિજેતા જ્યોર્જ માર્ટિન 2026 વર્લ્ડ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન યથાવત હતા. પરીક્ષા માટે અગત્યના મુદ્દાઓ. સ્પેન રેસર રાહુલ ફર્નાન્ડીઝ ટ્રેકહાઉસ એપ્રિલિયા ટીમથી રેસ કરે છે. મોટો GP બ્રિટિશ ગ્રાન્ડ પિક્ચર 2026 સિલ્વેસ્ટોન UK જીતી. ઓલ એપ્રિલા પોડિયમ 1, 2, 3 સ્થળા એપ્રિલા બાઇકના. સિલ્વેસ્ટોનના છેલ્લા 12 રેસમાં 12 ડિફેન્સ વિજેતા છે. 2026 વર્લ્ડ ચેમ્પિયનમાં જ્યોર્જ માર્ટિન લીડર છે. કરિયર ગ્રાફ. મોટો3, મોટો2 અને મોટો GP. 2018માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2020ની સિઝનમાં ચોથું સ્થાન મેળવ્યું. મોટો2 2021માં વર્લ્ડ ચેમ્પિયનમાં બીજા સ્થાને. ડેબ્યુ સિઝનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બીજા સ્થાને. ડેબ્યુ સિઝનમાં 8 રેસ જીત્યો હતો. મોટો GP 2000થી પ્રીમિયમ ક્લાસમાં સક્રિય. ઓગસ્ટ 2026માં બ્રિટિશ ગ્રાન્ડ પિક્ચર જીતી. ચોથો પ્રશ્ન છે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા સંભળાવવામાં આવી? સાચો જવાબ ઓપ્શન A છે સિરિયા, B છે UAE અને C છે ઈરાન. સાચો જવાબ છે સિરિયાના બશર અલ અસદને. સિરિયાના દેશ પ્રોફાઇલમાં રાજધાની દમાસ્ક. વર્તમાન રાષ્ટ્રપતિ અહેમદ અલ સરા. વડાપ્રધાન મોહમ્મદ અલ બશીરા. ચલણ સિરિયન પાઉન્ડ. ભાષા અરબી. સરકાર માળખું 14 વહીવટી પ્રાંત. ધર્મ મુસ્લિમ બહુમતી. સાંસદ સદત પરિવાર. ભૌગોલિક સ્થાન પશ્ચિમ એશિયામાં આવેલો ભૂમધ્ય સમુદ્ર. તુર્કી, ઇરાક, જોર્ડન, ઇઝરાયલ અને લેબનાન સાથે સરહદ છે. ઐતિહાસિક મહત્વ દમાસ્ક અને અલેપ્પોસ રેશમ માર્ગના પ્રમુખ કેન્દ્રો. મુખ્ય વિશેષતાઓ દમાસ્ક વિશ્વના સૌથી જૂના સતત વસેલા શહેરોનું એક. મુસ્લિમ બહુમતી દેશ. સુન્ની બહુમતી. શાસક અસદ પરિવારો શિયા ઇસ્લામના અલાવાઇટ સંપ્રદાયનો છે. સિરિયા 14 વહીવટીના પ્રાંતોમાં વહેંચાયેલું ચલણ સિરિયન પાઉન્ડ. ભાષા અરબી. બ્રિટિશ ગ્રાન્ડ પિક્ચર 2026ની રેસ. બસ અલ જન્મથી અત્યાર સુધીની સફળ. એક જન્મ અને પ્રારંભ. જન્મ 11 સપ્ટેમ્બર 1965માં દમાસ્ક, સિરિયા. શિક્ષણ દમાસ્ક યુનિવર્સિટીમાં. મેડિસિન લંડન વેસ્ટ આઈ હોસ્પિટલમાં ઓપ્થોલોજિસ્ટ. અણધારી એન્ટ્રી 1994માં મોટા ભાઈ બાસિલનું કાર અકસ્માતમાં મોત. ત્યારબાદ વારસા તરીકે તૈયાર કર્યા. સત્તા પર આગમન. પિતા
હાજીફ અલ અસદ અવસાન બાદ રાષ્ટ્રપતિ બન્યા. ઉંમર માત્ર 34 વર્ષ. રાષ્ટ્રપતિ માટેની લઘુત્તમ ઉંમર 40થી ઘટાડીને 34 વર્ષ કરવામાં આવી. શરૂઆતમાં આધુનિક અને સુધારવાદી તરીકે પશ્ચિમ દેશોમાં છબી. ત્રીજું છે સિરિયન ગૃહમાં 2011થી 2024. 2011માં અરબ સ્પ્રિંગ પ્રેરિત વિરોધ દારા ઘટનાની બાદ શાંતિપૂર્ણ પદ્મસન સેનાનો ગોળીબાર. યુદ્ધમાં પોતાના જ નાગરિકો સામે કેમિકલ વેપન, લાખો લોકોની કત્લેઆમ, ટોર્ચર અને દમન. રશિયા અને ઈરાનની મદદથી વર્ષો સુધી સત્તા પર ટકી રહ્યા. સત્તા પતન અને વર્તમાન સ્થિતિ. ડિસેમ્બર 2024માં બાળવાખોરોએ 11 દિવસીય દમાસ્ક પર કબજો કર્યો. 54 વર્ષ જૂનું અસદ શાસન આયનું પતન. અસદ દેશ છોડીને ભાગી ગયા અને રશિયામાં મોસ્કો રાજકીય આશ્રય મેળવ્યો. 11 ઓગસ્ટ 2026 દમાસ્ક કોર્ટ બસલ મોહેર અલ અસદ અને આથિફ જલબને સહિતના અધિકારીઓને માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ ફાંસીની સજા સંભળાવી. પાંચમો પ્રશ્ન છે, ભારતે આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિક 2026માં કેટલા પદકો જીત્યા? ઓપ્શન એ છે 5, બી છે 2 અને સી છે 4. સાચો જવાબ છે 4. 3 બ્રોન્ઝ, 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ. સમર્થ અગ્રવાલે ગોલ્ડ મેડલ ગુજરાત. ગૌરંગ ગોયલ બ્રોન્ઝ મેડલ. ધ્રુવી શર્મા બ્રોન્ઝ મેડલ મહારાષ્ટ્ર. દેવાંશ શર્મા બ્રોન્ઝ મેડલ ઉત્તર પ્રદેશ. આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિક IOL ભાષાશાસ્ત્ર ક્ષેત્રની સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. વિશ્વના વિવિધ દેશોના વિદ્યાર્થીઓ ભાષા, વ્યાકરણ, લિપિ, ધ્વનિ, ભાષાકીય વિશ્લેષણ સમસ્યાઓનું ઉકેલ. આ સ્પર્ધામાં ભારત દર વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. તાજેતરના મુખ્ય ખબર. તારીખ 11 ઓગસ્ટ 2026. આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિક 2026માં IOL 2026 બુકારેસ્ટ, રોમાનિયા. ભારતનું પરિણામ કુલ 4 પદક, 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ. ભારત વિશે મહત્વની માહિતી. રાજધાની નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ગૃહમંત્રી અમિત શાહ. ચલણ ભારતીય રૂપિયો. સત્તાવાર ભાષા હિન્દી અને અંગ્રેજી. કુલ રાજ્યો 28 અને કેન્દ્રશાસિત 8 પ્રદેશો. દક્ષિણ એશિયામાં આવેલા દેશ. વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર. વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા. આઝાદી 15 ઓગસ્ટ 1947. ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી. ભૌગોલિક વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર. વસ્તી અંદાજે 142 કરોડ. 2026 મુજબ. ભારત સરકારના મુખ્ય પદો અને હોદ્દેદારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગૃહમંત્રી અમિત શાહ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર. નાણામંત્રી નિર્મલા સીતારામન. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર. કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ. દિલ્હી જમ્મુ વિનય કુમાર સક્સેના હશે. જમ્મુ કાશ્મીર મનોજ સિન્હા. લદ્દાખ BD મિશ્રા. અંદમાન અને નિકોબારમાં દેવેન્દ્ર કુમાર જોશી. ચંદીગઢ ગુલાબચંદ કટારિયા. દાદરા નગર હવેલી અને દમણ પ્રફુલ્લ પટેલ. લક્ષદ્વીપ પ્રફુલ્લ પટેલ અને પોંડિચેરી CP રાધાકૃષ્ણન. ભારતના રાજ્ય અને રાજધાની આ તમે જોઈ શકો છો. ગુજરાતનું ગાંધીનગર, મહારાષ્ટ્રનું મુંબઈ, રાજસ્થાન જયપુર, મધ્યપ્રદેશ ભોપાલ, ઉત્તર પ્રદેશ લખનૌ, બિહાર પટના, ગોવા. રાજ્યપાલ પણ અહીંયા લખેલા છે જે તમે વાંચી શકો છો કે કુલ 28 રાજ્યો છે, એની રાજધાની અને એના રાજ્યપાલ. હવે આ તમે વાંચી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? 1 મે ઓપ્શન છે 1, બીજો ઓપ્શન છે 15 ઓક્ટોબર અને ત્રીજો ઓપ્શન છે 12 ઓગસ્ટ. સાચો જવાબ છે 12 ઓગસ્ટ. ઝડપી પરીક્ષા ફ્રેક્ટમાં મુખ્ય દિવસ 12 ઓગસ્ટ. પ્રથમ ઉજવણી 12 ઓગસ્ટ 2000માં કરવામાં આવી છે. કોના દ્વારા શરૂ? સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન. વર્ષ 2026ની થીમ ડિફરન્ટ કન્ટેન્ટ્સ કોમન એપ્રિએશન. વિવિધ સંદર્ભો અને સામાન્ય આકાંક્ષાઓ. 15 થી 24 વર્ષ. યાદ રાખો કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હોય છે. ઇતિહાસ અને શરૂઆત. ઓસ્ટ્રેલિયાના વિયેના ખાતે યુનાઇટેડ નેશન સિસ્ટમ વર્લ્ડ યુથ ફોરમના પ્રથમ સત્રના યુવાઓને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ જાહેર કરવાની ભલામણ કરી છે. પોર્ટુગલના લિસ્બન ખાતે 8 થી 12 ઓગસ્ટ 1998 દરમિયાન
યોજાયેલી વર્લ્ડ કોન્ફરન્સ અને મિનિસ્ટર રિસ્પોન્સ ફોર યુથમાં 12 ઓગસ્ટને આ દિવસ તરીકે ઉજવવામાં સૂચન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજીએ 17 ડિસેમ્બર 1999 પ્રસ્તાવ પસાર કરી ભલામણને મંજૂરી આપી છે. 12 ઓગસ્ટ 2000ના રોજ વિશ્વમાં પ્રથમ વખત સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવ્યો હતો. મુખ્ય ઉદ્દેશ્યો શું છે? વૈશ્વિક સ્તરે યુવાનો કાનૂની, સાંસ્કૃતિક, માનસિક, ગરીબી અને બેરોજગારી જેવી મુશ્કેલીઓનો સામનો કરે છે તેના પર સરકારોનું ધ્યાન કેન્દ્રિત કરવું. સામાજિક, આર્થિક અને રાજકીય નિર્ણયોમાં યુવાનોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવું. યુનાઇટેડ નેશન ટકાઉ વિકાસ લક્ષ્યોમાં SDGs મેળવવા માટે યુવાનોને નવીન શોધ અને ઉર્જાનો ઉપયોગ કર્યો. યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગારી અને સ્વાસ્થ્ય સેવા સમાન રીતે મળી રહે તે માટે વૈશ્વિક સંગઠનને જાગૃત કરવું. પરીક્ષા માટે મહત્વના મુદ્દા. આંતરરાષ્ટ્રીય દિવસો નિયમિત પૂછાતા હોય છે. યુએનજીએ દ્વારા પસાર કરેલા પ્રસ્તાવ રિઝોલ્યુશન 54-120ની યાદ રાખવી. યુને મુજબ વયજૂથ 15 થી 24 એક મહત્વનો સવાલી મુદ્દો છે કે થીમ ડિફરન્સ કન્ટેન્ટ કોમન એસ્પિરેશન 2026 યાદ રાખવી. વર્ષ 2026ની થીમ ડિફરન્સ કન્ટેક્ટ અને કોમન એપ્રિસિએટ વિવિધ સંદર્ભતા અને સામાન્ય અક્ષાંશ ગુજરાતીમાં. ઉંમર હશે 15 થી 24. પ્રમુખ ક્ષેત્રો શિક્ષણ, કૌશલ્ય, રોજગારી, સ્ટાર્ટઅપ, સ્વાસ્થ્ય અને માનસિક સુખારી, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ, ડિજિટલ સમાવેશ અને ટેકનોલોજી, શાંતિ, ન્યાય અને માનવ અધિકારો. અન્ય મહત્વના ફેક્ટ દર વર્ષે અલગ અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. યુવાનના સશક્તિકરણ, વિકાસ અને વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવે છે. વિશ્વભરમાં સેમિનાર, યુથ ડાયલોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. વિશ્વના તમામ લોકો માટે યુવાનોનું અગત્યનું યોગદાન માનવામાં આવે છે. 7મો પ્રશ્ન છે 73મી મિસ વર્લ્ડ સ્પર્ધા આયોજન ક્યાં કરવામાં આવી રહી છે? ઓપ્શન એ છે થાઇલેન્ડ, બી છે વિયેતનામ, સી છે અમેરિકા. સાચો જવાબ છે વિયેતનામ. વિયેતનામ દેશનો પરિચય. ભૌગોલિક સ્થાન દક્ષિણ પૂર્વ એશિયા. રાજધાની હનોઈ. વડાપ્રધાન પામ મિન ચીન. રાષ્ટ્રપતિ વિયેતનામ રાષ્ટ્રપતિ હોય છે. રાજ્યપાલ નથી હોતા, રાષ્ટ્રપતિ. ચલણ વિયેતનામ ડોંગ. ભાષા વિયેતનામીસ. સરહદો ચીન, લાઓસ અને કંબોડિયા. સરકાર પ્રકાર સામ્યવાદી દેશ છે. મુખ્ય વિશેષતાઓ સુંદર દરિયા કિનારો, નદીઓ, બૌદ્ધ પગોડા, જીવંત શહેરો અને ઝડપી વિકાસશીલ પ્રદાન. 73મો મિસ વર્લ્ડ સ્પર્ધા 2026 મુખ્ય માહિતી. યજમાન દેશ વિયેતનામ છે. સમયગાળો 9 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર. મુખ્ય આયોજન હનોઈ, કવાંગ, નિહુ, હાઈ ફોંગ, યુગ તાઉ. આખરી મેચ 5 સપ્ટેમ્બર 2026. હો ચી મિલ સિટી, નહાટ ટ્રાઇંગ. ઐતિહાસિક મહત્વ. મિસ વર્લ્ડ સંસ્થાની સ્થાપના 75 વર્ષ એટલે કે 1991થી 2026. ભારતનું પ્રતિનિધિત્વ નિકિતા પોરવાલકર છે. વર્તમાન મિસ વર્લ્ડ ઓપલ સુયાંગ ઓપલાલ સુચતા ચિયાંગ જે થાઇલેન્ડની છે. સ્પર્ધાનો મુખ્ય હેતુ બ્યુટી વિથ પર્પોઝ, સામાજિક ઉદ્દેશ્ય સાથે સૌંદર્ય. ઇતિહાસ 1991માં મિસ વર્લ્ડની ઇતિહાસ અને શરૂઆત. ઓસ્ટ્રેલિયા, વિયેતનામ યુએન સિસ્ટમ. વર્લ્ડ યુથ ફોરસ પ્રથમ સત્રમાં યુવાનોનો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. 8મો પ્રશ્ન છે ગ્લોબલ સાઉથ ફિલ્મ મહોત્સવની પ્રથમ આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે થાઇલેન્ડ, બી છે મ્યાનમાર, સી છે ભારત. સાચો જવાબ છે ભારત. ગ્લોબલ સાઉથ ફિલ્મ મહોત્સવ મુખ્ય માહિતી. આયોજક દેશ ભારત. પ્રથમ આવૃત્તિ 2027. જાહેરનું સ્થળ મુંબઈ ઓગસ્ટ. બ્રિક્સ વેવ્સ બજાર મુંબઈ ઓગસ્ટ 2026. મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન, ફિલ્મ ક્ષેત્રે સહકાર અને સહનિર્માણને પ્રોત્સાહન આપવું. ભારતની નોડલ એજન્સીઓ NFDCનું ફૂલ ફોર્મ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન. NFAI નેશનલ ફિલ્મ આર્ચીવ ઓફ ઇન્ડિયા. ભાગીદાર દેશો અંદાજે 20 દેશો, 900+ પ્રતિનિધિઓ ભાગ લ્યો. મહત્વનું સહમતિ પત્રો LOL. બ્રાઝિલ, રશિયા, વિયેતનામ, કઝાકિસ્તાન અને અન્ય દેશો સાથે ફિલ્મ સહયોગ માટે LOI બદલવામાં આવ્યું છે. ભારત વિશે પ્રાસંગિક માહિતી. રાજધાની નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. માહિતી અને પ્રસારણ અશ્વિન વૈષ્ણવ. ચલણ ભારતીય રૂપિયો. સત્તાવાર ભાષાઓ હિન્દી અને અંગ્રેજી. ભારતીય બંધારણ 8મી અનુસૂચિત જાતિમાં 22 ભાષાઓ છે.
કુલ રાજ્યો 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો. બ્રિક્સના સભ્ય દેશ ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, યુએઈ, ઇજિપ્ત, દક્ષિણ કોરિયા, દક્ષિણ ઓપિયા, ઇન્ડોનેશિયા. ગ્લોબલ સાઉથ ફિલ્મ મહોત્સવની સમયરેખા 1990ના દાયકામાં ગ્લોબલ સાઉથ દેશ સાંસ્કૃતિક સહકાર અને માધ્યમો દ્વારા સંવાદ વધારવાની જરૂરિયાત પર વિચાર કર્યું. ઓગસ્ટ 2026 બ્રિક્સ વેવ્સ બાજાર મુંબઈ ખાતે મહોત્સવની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર જાહેર કર. 2026 ઓગસ્ટ 20 દેશોના પ્રતિનિધિઓના ઉપસ્થિતિમાં ફિલ્મી સહયોગ માટે LOI પર હસ્તાક્ષર. 2027માં ગ્લોબલ સાઉથ ફિલ્મ મહોત્સવની પ્રથમ આવૃત્તિનું આયોજન ભારત કરશે. ગ્લોબલ સાઉથ ફિલ્મ મહોત્સવ પ્રથમ આવૃત્તિ 2027 યજમાન દેશ ભારત. જાહેરાત બ્રિક્સ વેવ્સ બાજાર મુંબઈ ઓગસ્ટ 2026 ફિલ્મ ક્ષેત્રની અન્ય કરંટ 57મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ડિયા IFFI 2026 તારીખ 20 થી 28 નવેમ્બર 2026 સ્થળ ગોવા ભારત. મુખ્ય થીમ સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ. ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ વર્ષ 1952. સ્થળ મદ્રાસ હાલનું ચેન્નઈ. ગ્લોબલ સાઉથ દેશોની ફિલ્મો અને પ્રતિભાઓને વૈશ્વિક મંચ મળશે. સાંસ્કૃતિક વૈવિધ્ય પરંપરા વાર્તાઓનું વૈશ્વિકકરણ સ્તરે પ્રસારણ ફિલ્મ સહનિર્માણથી નવી તકનીક રોકાણ અને રોજગાર સર્જાશે. દક્ષિણ સહકાર સાઉથ કોર્પોરેશનને મજબૂત બનાવશે. 9મો પ્રશ્ન છે ભારતે ઈ વિઝા ધારકોના આગમન માટે કેટલા નવા ઇન્ટરનેશનલ પોર્ટ જોડ્યા છે? ઓપ્શન A છે 8, B છે 11, C છે 14. સાચો જવાબ છે 11. મુખ્ય યાદ રાખવા જેવા મુદ્દાઓ: નવા 11 પોર્ટ ઉમેરવાથી કુલ એન્ટ્રી પોર્ટ 77 થી વધીને 88 થયા છે. ઈ વિઝા સુવિધા 172 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે. લગભગ 95% દેશ ઈ વિઝા અરજીઓ પર 72 કલાકથી ઓછા સમયમાં મંજૂર થાય છે. પાકિસ્તાની પાસપોર્ટ ધારકોને ઈ વિઝા સુવિધા ઉપલબ્ધ નથી. મુખ્ય માહિતી: દેશ ભારત. નવા ઉમેરાયેલા પોર્ટ 11. કુલ ઈ વિઝા એન્ટ્રી 88 પોર્ટ. સંબંધિત મંત્રાલય ગૃહ મંત્રાલય. જાહેર સ્થળ બ્રિક્સ વેવ્સ બાજાર મુંબઈ ઓગસ્ટ 2026. મુખ્ય હેતુ પ્રવાસન, આંતરરાષ્ટ્રીય આવાગમન અને ખાસ કરીને જમીન સરહદ કનેક્ટિવિટી સુધારવી. નવા એરપોર્ટ ભોપાલ મધ્યપ્રદેશ અને B તિરુપતિ આંધ્રપ્રદેશ. ઈ વિઝા સુવિધા મહત્વના ફેક્ટ્સ: ઈ વિઝા સુવિધાના ભારતમાં વર્ષ 2024માં શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 172 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે. 17 પેટા શ્રેણીઓ હેઠળ ઈ વિઝા આપવામાં આવે છે, જેમ કે ટુરિસ્ટ, બિઝનેસ, મેડિકલ, સ્ટુડન્ટ, માઉન્ટેરિયન, ક્રુઝ ગ્રુપ વિઝા. ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ ભારત દ્વારા જારી થતા કુલ વિઝામાંથી 78% વિઝા હવે ઇલેક્ટ્રોનિક્સ જારી થાય છે. લગભગ 95% ઈ વિઝા અરજીથી 72 કલાકથી ઓછા સમય મંજૂર થાય. પાકિસ્તાની પાસપોર્ટ ધારકો અથવા પાકિસ્તાનના મૂળના માટે ઈ વિઝા ઉપલબ્ધ નથી. કુલ પોર્ટનું વિભાજન: પોર્ટના પ્રકાર એરપોર્ટ 35 નવા 2 ઉમેર્યા એટલે 37 છે. સી પોર્ટ 38 છે, જૂના એકઈ નથી એટલે 38 છે. લેન્ડ પોર્ટ 4 હતા, 9 ઉમેર્યા 13 થયા. કુલ 77 પ્લસ 11 એટલે કે કુલ 28 પોર્ટ થયા. 9 નવા લેન્ડ પોર્ટ જમીન: અટારી પંજાબ પાકિસ્તાન સરહદ. બીજો મોરહ મણિપુર. ત્રીજો દાવકી મેઘાલય. ચોથો અગરતલા ત્રિપુરા. પાંચમો છે હરિલાસપુર ઓડિશા પશ્ચિમ બંગાળ. જયગાંવ પશ્ચિમ બંગાળ. ધ્વજાડાંગા પશ્ચિમ બંગાળ. ગીકે પશ્ચિમ બંગાળ અને 9મો છે દારંગા આસામ. પ્રવાસને વેગ મળશે, આંતરરાષ્ટ્રીય સહયોગ વધશે અને સ્થાનિક અને અર્થવ્યવસ્થા મજબૂત બનશે. વિશ્વ સ્તરે ભારતની છબી મજબૂત બનશે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે સજાશ્રિયા સુપ્રીમ કોર્ટની પ્રથમ ભારતીય મૂળ મહિલા ન્યાયાધીશ કોણ બની? સારિકા મિશ્રા. ઓપ્શન છે પલકા ગુપ્તા અને આભા નાયર પટેલ. જામ્બિબિયા સુપ્રીમ કોર્ટની પ્રથમ ભારતીય મૂળ મહિલા ન્યાયાધીશ કોણ બની? સાચો જવાબ છે આભા નાયર પટેલ. જજ સુપ્રીમ કોર્ટ ઓફ જામ્બિબિયા. ઈ વિઝા સંબંધિત મહત્વપૂર્ણ ફેક્ટ: જસ્ટિસ આભા નાયર પટેલ વિશે મુખ્ય માહિતી: જન્મ સ્થળ દિલ્હી, ભારત. જન્મ વર્ષ 1973માં તેઓ 7 વર્ષના હતા. પરિવાર જામ્બિબિયા સ્થાયી થયો હતો. પરિવાર અને ગુજરાતી કનેક્શન: એક ગુજરાતી પરિવારમાં લગ્ન. ગુજરાતી ભાષા સારી રીતે બોલે છે. શિક્ષણ છે LLB યુનિવર્સિટી ઓફ જામ્બિબિયા ઓનર્સ સાથે પ્રથમ મહિલા સ્નાતક. LLM કેમ્બ્રિજ યુનિવર્સિટી યુનાઇટેડ કિંગડમ. ખાસ રસ પર્વતારોહણ માઉન્ટ કિલિમંજારો સર કર્યો છે. ભારતે ઈ વિઝા માટે 11 લાખ નવા ઇન્ટરનેશનલ પોર્ટ જોડ્યા છે. ન્યાયી સફર: 1999 જામ્બિબિયા બાર કાઉન્સિલમાં જોડાયા. 2019માં
હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક થયા. 2023 કોર્ટ ઓફ અપીલ ના જજ બન્યા. 27 મે 2026 જાંબીબિયા સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા. પ્રથમ ભારતીય મૂળ મહિલા ન્યાયાધીશ. તાજેતરના ઐતિહાસિક ઓગસ્ટ 2026 ભારતની મુલાકાતે આવ્યા હતા. CJI જસ્ટિસ સૂર્યકાંતના આમંત્રણ પર ભારતીય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડાયસના બોસનારા પ્રથમ ઝામ્બિયન ન્યાયાધીશ બન્યા છે. AI અને ટેકનોલોજીના ઉપયોગના અંગે નિવેદન. ન્યાયી પ્રણાલીમાં ટેકનોલોજીના ઉપયોગ સાવચેતીપૂર્ણ કરવો જોઈએ જેથી ડિજિટલ અસમાનતા અને પક્ષપાત ન વધે. ઝામ્બિયા સુપ્રીમ કોર્ટ વિશે. સર્વોચ્ચ અદાલત ઝામ્બિયા પ્રજાસત્તાકને એપેક્સ કોર્ટ. મુખ્ય ન્યાયાધીશ મુમ્લા માલિયા. પ્રથમ મહિલા CJI ઇરેન મામ્બલિયા. 2025 થી 21 સુધી નિમણૂક પ્રક્રિયા. રાષ્ટ્રપતિ દ્વારા ન્યાયાધીશોની નિમણૂક થાય છે. ઝામ્બિયા દેશનો પરિચય. દક્ષિણ આફ્રિકા લેન્ડલોક કન્ટ્રી છે. રાજધાની લુઆસકા. ચલણ ઝામ્બિયા કવાચા. સરકારનું સ્વરૂપ પ્રજાસત્તાક. રાષ્ટ્રપતિ હકેનાઇડે હિચિલેમા. તો આ હતા 12 ઓગસ્ટ 2026 કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.